ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે ખાનગી સંસ્થા પીપલ પલ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીતનો દાવો કરવામાં આવ્યો છે. આ સર્વે કરનારી સંસ્થા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે 40,000 કરતાં વધારે લોકોના મંતવ્ય મેળવીને આ સર્વે બનાવ્યો છે. તાઓ જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, તે પછી આવતા વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ત્યારે પીપલ પલ્સના ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે ભારતીય જનતા પાર્ટીનો આવનારી ચૂંટણીઓમાં 49.5% વોટ શેર રહી શકે છે, જે 2022ની વિધાનસભાની ચૂંટણીઓ કરતાં ઓછો છે. પરંતુ 2027માં ચૂંટણીઓ દરમિયાન બીજેપી બરાબર જોર લગાવશે, જેના કારણે તેનો વોટ શેર હજુ પણ વધી શકે છે. વાત કરીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની, તો બંને પક્ષનો વોટ શેર અનુક્રમે 24.8% અને 17% રહી શકે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓ વખતે આમ આદમી પાર્ટીનો વોટ શેર 13% હતો. તે આવનારી ચૂંટણીઓમાં નોંધપાત્ર રીતે વધી શકે છે તેવું આ સર્વે કહે છે. ગુજરાતમાં નંબર 1 તો ભારતીય જનતા પાર્ટી જ રહેશે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નંબર 2 બનવાની લડાઈ થવાની છે, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવા જઈ રહ્યો છે. એક વસ્તુ સાફ છે કે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ જાતિઓની છત્રી હેઠળ લડાવવાની છે. એક તરફ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના સંમેલનો થઈ રહ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોળી સમાજ નવનીત બાલધિયા પર જે હુમલો થયો તેને લઈને તે પોતાની એકતા બતાવી રહ્યો છે. તો સામે આહિર સમાજે પણ રાજકોટમાં થોડાક સમય અગાઉ એક બેઠક કરીને પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજને રીઝવવાના પ્રયાસો તમામ રાજકીય પક્ષો કરી રહ્યા છે. જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નંબર 2 બનવાની લડાઈ ચાલી રહી છે, તેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને થવાનો છે. એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની શક્યતાઓ નહીવત છે, તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ઘણા મુદ્દાઓ પર સાથે આવી રહ્યા છે. જેમ કે ચૈતર વસાવા અને અનંત પટેલ ઘણા મુદ્દે તેઓ જોડે આવતા હોય છે. વાત કરીએ કોંગ્રેસની, તો હાલમાં તો કોંગ્રેસ સૌથી વધારે મજબૂત ઉત્તર ગુજરાતમાં છે, પરંતુ આ સર્વેના આંકડાઓ પર નજર કરીએ તો આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉત્તર ગુજરાતમાં પણ તે વધારે નબળી પડી શકે છે. તો પીપલ્સ પલ્સના સર્વેના આંકડાઓને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.